તો ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલા બાળ તસ્કરીના કૌભાંડમાં હવે સાબરકાંઠા જિલ્લા પોલીસે તપાસ વધુ તેજ કરી છે. પોશીના વિસ્તારમાંથી 1 માસની બાળકી મળી આવ્યા બાદ સમગ્ર કૌભાંડનો જે પર્દાફાશ થયો હતો, પોલીસે મુખ્ય આરોપી કવિતા જાદવની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસમાં બાળકોને મહારાષ્ટ્ર સુધી વેચવામાં આવતા હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુંબઈમાં રહેતી કવિતા જાદવ કથિત રીતે બાળકોનું વેચાણ મહારાષ્ટ્રના નૂરી શેખને કરતી અને ત્યારબાદ નૂરી શેખ કોલ્હાપુરના મુન્ના નામના વ્યક્તિ મારફતે બાળકોનું વેચાણ કરતો હોવાની વિગતો સામે આવી છે. હાલમાં સાબરકાંઠા પોલીસની ટીમ આરોપીને સાથે રાખીને મુંબઈમાં તપાસ કરી રહી છે અને બાળકોને ખરીદનારા તથા સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ તરફ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધી ફેલાયેલા બાળ તસ્કરીના નેટવર્કમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે, અત્યાર સુધીમાં કેટલા બાળકોનું વેચાણ થયું તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે. આ બંને આરોપીઓની વિગતે પૂછપરછ કરતા કવિતા નામની જે આરોપી છે એણે પોતે કબૂલેલ છે કે એણે 7 બાળકો સીતારામ પાસેથી અગાઉ મેળવેલ હતા અને એણે આગળ નૂરી નામની એક ઈસમ મારફતે નગાપ ઉર્ફે મુનરો જે મૂળ કોલ્હાપુરનો છે એને આપેલા છે. અને આ સિવાય કવિતા વિરુદ્ધ આજ હ્યુમન ટ્રાફિકિંગનો આંધ્રપ્રદેશના વિજયવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો અગાઉ રજીસ્ટર થયેલો છે. આના સિવાય જે દેવીલાલ છે એણે પણ 6 બાળકો રૂપા નામની એક ઈસમ છે જેને આપેલા છે, જે હાલ અત્યારે બરોડા ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.